નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગણતરીના કલાકો બાકી છે ટોક્યો ઓલિમ્પિક શરૂ થવાને. ભારતની ટીમ ત્યાં આગળ છે. ઘણી બધી રમતોમાં ભારત પાર્ટિસિપેટ કરી રહ્યું છે અને આ વખતે આશાઓ અને અપેક્ષાઓ બહુ ઊંચી છે, કારણ કે આ વખતની ટીમ એ મોટી તો છે પણ સાથે સાથે વૈશ્વિક રમત જગતમાં જોઈએ તો બહુ જ મોટો ઇમ્પેક્ટ પાડી રહી એવી ટીમો આ વખતે ટોક્યો ઓલિમ્પિક્સમાં ગઈ છે. એ ચાહે કોઈ પણ સ્પોર્ટ્સ હોય, શૂટિંગ હોય, રેસલિંગ હોય, બોક્સિંગ હોય, દરેકમાં આપણે ખૂબ સારું પ્રદર્શન કરીએ એ પ્રકારની અપેક્ષાઓ બધાની છે. આજે આપણે ખાસ શૂટિંગની વાત કરવી છે, કારણ કે શૂટિંગ એક એવી રમત છે કે જો ભારતને મેડલ્સના આંકડા 2 આંકડામાં લઈ જવા હોય, એટલે કે ડબલ ફિગરમાં જો તમારે મેડલ્સ લઈ જવા હોય તો શૂટિંગ હેઝ ટુ કોન્ટ્રીબ્યુટ ધ મેક્સિમમ, કારણ કે આ ટીમ પાસેથી અપેક્ષાઓ બહુ છે. વૈશ્વિક ધોરણે વર્લ્ડ કપ્સની જેટલી પણ મેચો છે, દરેક મેચોમાં અથવા તો જે પણ ચેમ્પિયનશિપ રમે એમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પર્ટિક્યુલર આપણે શૂટિંગ વિશે વાત કરીશું. આજે મનીષ ગીરી મારી સાથે છે અને વિરેન ભટ્ટ મારી સાથે છે. આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે, વિરેનભાઈ અને મનીષભાઈ. ISSFના જજ છે અને ઘણો લાંબો અનુભવ છે, જ્યાં સુધી શૂટિંગ લાગે વળગે ત્યાં સુધી. આપણે એમની સાથે વાતચીત શરૂ કરીશું, પણ એ પહેલાં નજર નાખીએ એક અહેવાલ ઉપર. ટોક્યો ઓલિમ્પિકને શરૂ થવાને ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે વિવિધ રમતોમાં ભારતની ટીમ કેવું પ્રદર્શન કરે છે અને કેટલા મેડલ્સ લાવે છે તે ક્યાસ લગાવવો જરૂરી છે. અન્ય રમતોની જેમ શૂટિંગની સ્પર્ધામાં પણ ભારતની ટીમ મોટી છે, મજબૂત છે અને મેડલ્સના દાવેદાર તરીકે જ ટોક્યો ઓલિમ્પિક્સમાં ઉતરી છે. ભારતને મળેલ એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ આ રમતે જ અપાવ્યો છે. જ્યારે 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં અભિનવ બિંદ્રાએ ભારતને આ સન્માન અપાવ્યું હતું. ભારતના 15 શૂટર્સ ટોક્યો ઓલિમ્પિક્સમાં પહોંચ્યા છે અને ખાસ કરીને 10 મીટર એર રાઇફલમાં એલા વેનિલ, અંજુમ મોદગિલ, અપૂર્વી ચંદેલા જેવી ધુરંધર મહિલા ખેલાડીઓ છે. જ્યારે મેન્સમાં દિવ્યાંશસિંહ પનવાર, દીપક કુમાર આવા મજબૂત રેન્કિંગ ધરાવતા ખેલાડીઓ ટીમમાં સામેલ છે. ત્યારે મેડલની અપેક્ષાઓ વધે તે પણ સ્વાભાવિક છે. આ ઉપરાંત 10 મીટર એર પિસ્ટલમાં આશાસ્પદ મનુ ભાકર, યશસ્વીની સિંહ ઉપરાંત મેન્સમાં સૌરભ ચૌધરી, અભિષેક વર્મા જેવા ખેલાડીઓ મેડલ માટે જંગમાં ઉતરશે. આ ખેલાડીઓની વર્તમાન રેન્કિંગ પણ ઘણી ઊંચી છે અને વૈશ્વિક ફલક પર પોતાને પ્રસ્થાપિત પણ કરી ચૂક્યા છે. ભારત શૂટિંગમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ ફેવરિટ્સ તરીકે મેદાને ઉતરી રહ્યું છે. ભારતને જો મેડલ્સની ટેલીને 2 આંકડામાં લાવી હોય તો શૂટિંગને પોતાનો મહત્તમ મેડલ્સનો ફાળો આપવો પડશે. ભારતની શૂટિંગ ટીમે 2018 કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં વિક્રમી મેડલ્સ જીત્યા હતા. જ્યારે 2019માં રાઇફલ અને પિસ્ટલ વર્લ્ડ કપમાં 21 ગોલ્ડ મેડલ સાથે 30 મેડલ્સ જીત્યા હતા. 15 સભ્યોની આ ટીમમાં મોટાભાગે યુવા ખેલાડીઓ છે અને પોતાના પ્રદર્શનથી શૂટિંગ વિશ્વને સ્તબ્ધ કર્યું છે. ટીમમાં માત્ર 25 મીટર પિસ્ટલના રાહી સરનોબેટ, 10 મીટર રાઇફલમાં અપૂર્વી ચંડેલા, 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં સંજીવ રાજપૂત અને માઇરાજ અહેમદ ખાન આ પહેલા ઓલિમ્પિક રમી ચૂક્યા છે. જોકે ટીનેજ ખેલાડીઓની વાત કરીએ તો ટીનેજ ખેલાડીઓમાં એશિયન ગેમ્સ ચેમ્પિયન સૌરભ ચૌધરી, અસાધારણ પ્રતિભાવાન મનુ ભાકર, વર્લ્ડ નંબર 2 દિવ્યાંશ પનવાર, 10 મીટર રાઇફલમાં ટોપ રેન્ક એલા વેનિલ વાલારિવન કે જે કોટા જીતી શકી નહોતી, પરંતુ પોતાના સિલેક્શન પીરિયડમાં શાનદાર પ્રદર્શનથી રેન્કિંગથી પસંદગી પામી છે, જેને પણ मेडल विनर तरीके जोई शकाय। मनीष जी, सबसे पहले शुरुआत आपसे करते हैं कि जिस तरह से टीम गई है, 15 खिलाड़ी गए हैं और जो खिलाड़ी वहाँ पर पहुँचे हैं, वहाँ पर जो खेलने वाले हैं या तो शूटिंग रेंज में जाने वाले, काफ़ी ज़बरदस्त उनका जो इंटरनेशनल रिकॉर्ड्स अभी रिसेंट पास में देखा जाए तो बहुत ही शानदार है। कैसी लग रही है टीम जो इस वक्त शूटिंग की टीम की मैं बात कर रहा हूँ जो टोक्यो ओलंपिक्स में गई है? क्या पहले के मुकाबले ज़्यादा मजबूत टीम है? क्या पहले के मुकाबले ज़्यादा
युवा टीम है और या तो फिर पिछले ओलंपिक्स के मुकाबले एस्पिरेशंस ज़्यादा है इस टीम के पास? मनीष जी। देखिए, इसमें जैसा कि आपने पहले ही बताया कि ये जो कंटिजेंट हमारा शूटिंग टीम का जो वहाँ पहुंचा है अभी टोक्यो ओलंपिक्स के लिए, सो दिस इज वन ऑफ द स्ट्रॉन्गेस्ट टीम ये जो वहाँ अभी तक पहुंची है शूटिंग की आज तक की हिस्ट्री के अंदर। मतलब जो 15 प्लेयर्स जो गए हैं, ये सबसे बड़ा कंटिजेंट अभी तक इंडियन शूटिंग टीम का किसी ओलंपिक्स के लिए सिलेक्ट हुआ है और गया है। अब इसमें अगर हम बाइफरकेट करेंगे तो राइफल के अंदर हमारे 8 शूटर्स हैं, पिस्टल में 5 हैं और 2 स्कीट इवेंट्स के अंदर है। सारे हमारे जो प्लेयर्स हैं सीजन प्लेयर्स भी हैं इसके अंदर मिक्स, और हम कह सकते हैं युवा पीढ़ी भी इसके अंदर हमारी बहुत है। युवा का हमारा इसके अंदर रोल ज्यादा रहता है शूटिंग के अंदर, क्योंकि इसमें जितनी अपकमिंग हमारे शूटर्स जो आए हैं लास्ट 5-6 इयर्स की अगर आप इनकी हिस्ट्री देखेंगे तो इन्होंने जो वर्ल्ड चैंपियनशिप्स में, वर्ल्ड कप्स में, कॉमनवेल्थ गेम्स में, इन सब में अगर आप इनकी अचीवमेंट देखेंगे तो इन्होंने दुनिया के सारे, आप समझ लीजिए जो सीनियर शूटर्स हैं उनको भी उन्होंने काफी पीछे पछाड़ दिया हुआ है। सो इस तरह से हम ये बोल सकते हैं कि जो इस टाइम हमारी जो ये कंटिजेंट गई है, एवरीबडी इज वेरी कॉन्फिडेंट। इन्होंने अपना ट्रेनिंग सेशन भी पूरा का पूरा कंप्लीट किया लास्ट पैंडेमिक की वजह से, बिकॉज ये जो सेकेंड वेव आई थी तो इसकी वजह से, बिकॉज इंडिया में ट्रेनिंग नहीं हुई थी तो दे वेंट टू क्रोएशिया में जगरेब में कोई दे हैड अबाउट 80 सेशंस, इनके करीबन 80 सेशंस लगे हैं वहां पर ट्रेनिंग के अंदर। तो बहुत ही एक्सटेंसिव ट्रेनिंग करी है, तैयारी बहुत अच्छी करके गए हैं और उम्मीद सबकी यही लगी हुई है कि इस बार शूटिंग के अंदर जो मेडल्स हम लोग हमारे हिंदुस्तान के लिए जितने भी आते हैं वो इस बार सबसे ज्यादा आएंगे राइफलमैन में जी। હા, તો બિરેનભાઈ ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ, અમદાવાદની વાત કરીએ તો અલાવેનિલ જે રીતે બહુ શાનદાર પ્રદર્શનનું વર્લ્ડ લેવલે તો રહ્યું છે, વર્લ્ડ કપ્સમાં પણ શાનદાર રહ્યું છે, જુનિયર લેવલે પણ જોરદાર રહી છે અને ખાસ કરીને આ વખતે એ ઓલિમ્પિક્સમાં જ્યારે જઈ રહી છે અથવા તો રમવાની છે અથવા તો ઉતરવાની છે તે વખતે કેવી અપેક્ષાઓ, કેવી આશાઓ, તો કેટલું પોટેન્શિયલ આ ખેલાડીમાં છે? કારણ કે અત્યાર સુધી આપણે જુનિયરમાં વર્લ્ડ કપ જીતી છે, સિનિયરમાં પણ વર્લ્ડ કપ જીતી છે અને ત્યાર પછી હવે એક બહુ જ મોટા ઇવેન્ટ માટે આ ખેલાડી ત્યાં ગઈ છે. વિરેનભાઈ, આપણે ઈરાવિનીની જો વાત કરીએ, ઈરાવિનીને 2014માં શૂટિંગ કારકિર્દીની શરૂઆત કરી છે અને એને 2018થી ઇન્ટરનેશનલમાં પાર્ટિસિપેટ પહેલા 2018માં એને 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ 2018માં જીત્યો હતો એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. ત્યારબાદ 2019થી શરૂઆત કરી, એને ગોલ્ડ મેડલથી ઓછું ક્યાંય લીધો નથી, એટલે એનું પરફોર્મન્સ સ્કોર વાઇઝ જોઈએ તો સી ઇઝ ઇન અ ગુડ ફોર્મ એવું કહી શકાય આપણાથી. છેલ્લે 2021માં દિલ્હીમાં જે વર્લ્ડ કપ થયો તેમાં પણ તેને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને હમણાં એક વર્લ્ડ કપ થયો છે એમાં પણ એનો સ્કોર સારો છે અને એક યુરોપિયન ચેમ્પિયનશિપમાં પણ એને ભાગ લીધો હતો. ત્યાં આપણે એઝ અ એમ્પ્રેસ શૂટર કારણ કે બિંગ ઇન્ડિયા આપણે યુરોપિયન ચેમ્પિયનશિપમાં પાર્ટ ના લઈ શકીએ, ત્યાં પણ એનું પરફોર્મન્સ સરસ છે. ઇલાવિનિલના પહોંચવા પાછળ ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ નેશનલ રાઇફલ એસોસિએશન તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમામનો ફી ફાળો છે. એના ઘણી મહેનત કરી છે અને પોતાનો સમય ફાળો, પોતાનો રૂટીન અને એ બધું એને ઘણું એ કરેલું છે આ લેવલ પહોંચવા માટે. એને અત્યાર સુધી ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ જોતા 2021નું પરફોર્મન્સ જોતા લોકોને એની પાસેથી ઘણી આશા છે અને મને પણ એવી એના પર આત્મવિશ્વાસ છે કે એ 100% પરમ દિવસે એની જે મેચ છે એમાં એ 100% આપણને નિરાશ નહીં કરે અને અમારી શુભેચ્છાઓ ઇલાવિનિલ જોડે છે. राइट मनीष जी, खास हम बात करें 10 मीटर राइफल्स, मेंस एंड विमेन्स, अगर ये दोनों इवेंट्स में देखें जिस तरह से खिलाड़ी इस वक्त यानी शूटर जो सिलेक्शन हुए हैं जिन्होंने अच्छा परफॉर्मेंस किया है, तो ये बहुत ही तगड़ी टीम है. अंजुम मुदगिल है, अपूर्वी चंडेला है, दीपक कुमार है, दिव्यांश सिंह है. तो
क्या ये हमारी जो अलग अलग कैटेगरीज जो है उसमें 10 मीटर राइफल कितनी मजबूत कैटेगरी है भारत के लिए? देखिए, मेरे हिसाब से हमारी जो राइफल की जो टीम्स, ये जो मिक्स टीम्स हैं और साथ में जो इंडिविजुअल प्लेयर्स भी हैं, इस बार जो इनकी तैयारी रही है ये सबसे अच्छी रही है। दिव्यांश हमारा एक बहुत बड़ा स्टार है, मतलब जो जिसकी रैंकिंग, अगर हम अभी करंट रैंकिंग अगर उसकी देखी जाए तो वो वर्ल्ड रैंकिंग में नंबर 2 के ऊपर चल रहा है अभी। सो और उसकी और ईला के साथ ऑफकोर्स जो उसकी मिक्स टीम के साथ जो उनकी परफॉर्मेंसेस है लास्ट टाइम की, जितने सालों की हम अगर देखें, सो दे हैव नेवर, उन्होंने हमको कभी भी निराश नहीं किया है। तो इस बार भी हम यही उम्मीद रखते हैं कि वो हमें निराश नहीं करेंगे। सो दिव्यांश का तो प्रॉपर ये रहता है कि ये बहुत कंसिस्टेंट प्लेयर रहा हुआ है, बहुत ही सीजन प्लेयर रहा हुआ है, एंड 100% ही विल गिव हिज बेस्ट टू विन अ मेडल फॉर दिस कंट्री। दीपक कुमार एक बहुत ही हमारे सीनियर शूटर हैं। ही इज अबाउट ऑलमोस्ट 33 इयर्स ऑफ एज, इंडियन एयरफोर्स एक सार्जेंट है, और इन्होंने भी, इनका जो मेन पीक अपने कैरियर का रहा है वो 2017 से 2021 तक का रहा है। तो अभी उनका कैरियर जो है वो भी अभी पीक पे चल रहा है। हिज लास्ट मेडल वाज आल्सो जो भी वर्ल्ड कप दिल्ली हुआ था 2021 में, उसमें उन्होंने अपना एक मेडल जीता और उन्होंने 2019 में अपना कोटा निकाला है। ये अपूर्वी चंदेला, अगेन अनदर शूटर हु इज 28 इयर्स ओल्ड, उसने भी लास्ट 5-6 इयर्स में अपनी शूटिंग करियर को पूरा पीक पे लाके, टॉप पे लाके उसने उसको वहीं पर मेंटेन करके रखा है। और मेंटेनेंस के साथ साथ ये है कि दे हैव बीन ऑलवेज गिविंग मेडल्स वर्ल्ड कप लेवल के ऊपर, एंड जितने भी हमारे इंटरनेशनल इवेंट्स रहे हैं वो भी करंट रैंकिंग के ऊपर नंबर 11 के ऊपर चल रही है। तो ये तो रहा इन तीनों के ऊपर। अब अंजुम मौडगिल जो हमारी है, अंजुम मौडगिल ने भी, शी इज 27 इयर्स ऑफ एज, और शी इज आल्सो द फर्स्ट एथलीट जिसने ये हमारे ओलंपिक कोटा जो निकाला था। शी वाज द फर्स्ट एथलीट हु हैड वन दिस कोटा फॉर द टोक्यो ओलंपिक्स 2018 वर्ल्ड कप के अंदर। तो इनकी सबकी रैंकिंग्स अगर हम इन शूटर्स की देखें तो ये बिटवीन फर्स्ट टू एट के बीच में चल रही है वर्ल्ड रैंकिंग। आई एम टॉकिंग अबाउट द वर्ल्ड रैंकिंग। तो अगर हम फर्स्ट टू एट वर्ल्ड रैंकिंग इन सब शूटर्स के हम लोग अभी ये लेके अगर चल रहे हैं तो ये हमारे श्योर बेट्स हैं, मतलब ये हमारे एक बहुत अच्छे कार्ड्स हैं जिनको हम इस बार ओलंपिक्स में प्ले कर रहे हैं। एक साथ में एक छोटा सा सवाल एक ये भी पूछ लेता हूँ, कौन सा विच कंट्री इज गोइंग टू जो भारत को मेडल के सामने चुनौती बन सकते हैं? विच आर द कंट्रीज विच कैन डेफिनेटली बी द हर्डल इन इंडियाज वे? See, normally, there is, we can say, China is, one of the biggest competitors. China है, Korea है, Russia है, ये countries, Germany है. These countries have a strong hold in shooting for quite a couple of years. अब उनके बीच में इंडिया की existence अब आ गई है, और अब इंडिया इन सबको धीरे धीरे हिला रहा है, और इस बार शायद पूरी तरह हिला देगा। वीरेन भाई, 50 मीटर 3 राइफल पोजीशन, સંજીવ રાજપૂત, ઐશ્વર્યાસિંહ તોમર, તેજસ્વીની સાવંત, મેન્સ અને વિમેન્સમાં બધા ઉતરવાના જે ખેલાડીઓ, આ પર્ટિક્યુલર ઇવેન્ટમાંથી ભારતને શું મળશે? વોટ ઇન્ડિયા કેન ગેટ આઉટ ઓફ ધીસ ઇવેન્ટ? આપણે સંજીવ રાજપૂતની જો વાત કરીએ તો સંજીવ રાજપૂત બહુ જ સિનિયર ખેલાડી છે, જે બીજિંગ ઓલિમ્પિક્સ 2008 તેમજ લંડન ઓલિમ્પિક્સ 2012માં એ રમી ચૂકેલો. ઓલિમ્પિક્સ રમવાનો અનુભવ છે, એટલે એની પાસેથી આપણે આશા રાખી શકીએ છીએ કે એ સારો પરફોર્મન્સ આપી શકશે. અને આજની તારીખે એની વર્લ્ડ રેન્કિંગ હી ઇઝ 6th એઝ ઓફ ટુડે, અને અત્યાર સુધીમાં એને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 7 ગોલ્ડ તેમજ 5 સિલ્વર મેડલ જીતી ચૂકેલો છે. ઐશ્વર્યા પ્રતાપ સિંહ, હી ઇઝ ધ યંગ, બહુ યંગ છોકરો છે, જસ્ટ 21 વર્ષનો છે હજી, સ્ટીલ અ જુનિયર ગાય. કરંટ વર્લ્ડ રેન્કિંગ એની નંબર 2 પર છે, એટલે એની પાસે શું કહેવાય કે પરફોર્મન્સ એક્સપિરિયન્સ બહુ નથી, પણ હી કેન ડુ ગુડ ઇન ધીસ કોમ્પિટિશન. આજની તારીખે હિઝ પરફોર્મન્સ વાઇઝ એને ગોલ્ડ મેડલ 2, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. અંજુમ મુદગિલ એ 3 પોઝિશનમાં પણ એ પાર્ટિસિપેટ કરવાની છે. કરંટ વર્લ્ડ રેન્કિંગ એની 3rd પર છે. સી ઓલ્સો એન અર્જુન એવોર્ડી, એને 2019માં અર્જુન એવોર્ડ મળ્યો હતો, એન્ડ હેઝ બીન રેકમેન્ડેડ ફોર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. રિસન્ટલી આ વર્ષમાં એને એ કરેલું છે, અને એને પણ 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તેજસ્વીની સાવંત, અગેન અ વેરી સિનિયર શૂટર,
ઘણી બધી ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, એટલે એના એક્સપિરિયન્સ પરથી એની પાસેથી આપણે મેડલની આશા રાખી શકાય. આ ચારેય ખેલાડીઓમાંથી ઐશ્વર્યા પ્રતાપ, અંજુમ, સંજીવ એ ગમે તે ત્રણમાંથી ગમે તે મેડલ આપણને અપાવી શકે છે એવું મારું અંગત માનવું છે. Right. Haji, Haji. Manish ji, 10 meter women's air pistol. There are plenty of players who got a very big names. They are really banging. क्या लगता है इस इवेंट के अंदर, जो कि मेरे ख्याल से इंडिया कैन लुक फॉर गोल्ड इन दिस पर्टिकुलर इवेंट इफ आई एम नॉट मिस्टेकन? या सी ऑफ कोर्स, इसमें देखो ये जो हमारा ये यूथ का, इसमें अगर हम देखें हमारे चारों प्लेयर्स यूथ के ही हैं इसके अंदर सारे के सारे. अगर हम कंपेयर करें मनु भाकर और सौरभ चौधरी, मतलब दोनों आज की डेट में दे आर ऑलमोस्ट जस्ट टचिंग 20 इयर्स ऑफ एज. अब 20 साल की उम्र के अंदर अंदर ओलंपिक्स खेलना, मतलब ये तो एक किसी भी इंडियन स्पोर्ट्स पर्सन का एक मतलब सबका सबसे बड़ा सपना है. किसी भी प्लेयर का पूरे वर्ल्ड में, इंडिया में तो क्या पूरे वर्ल्ड में किसी प्लेयर का सबसे बड़ा सपना है कि 20 साल की उम्र के नीचे नीचे हम लोग ओलंपिक्स में पहुंच गए हैं. सो आई थिंक ये एक तो वैसे ही बहुत बड़े यूथ आइकन्स बन चुके हैं इंडिया के, मनु भाकर और सौरभ चौधरी. हर शूटर के मतलब जो शूटिंग सीखने आता है उनको इनके नाम अब पता है. जैसे पुराने जमाने में जसपाल राणा का नाम था, उसके बाद अभिनव बिंद्रा का नाम आया, गगन नारंग का आया, मेजर, ऐसे इनके नाम भी अब ऑलरेडी शूटर्स के मतलब मुंह पे चढ़ गए हैं. और ये दोनों शूटर्स जो हमारे मनु भाकर और सौरभ चौधरी, ये एक तरह से ना ये ट्विन शूटर्स हैं हमारे. मतलब दे बोथ स्टार्टेड देयर पीक ऑफ कैरियर्स इन द एज ऑफ, मतलब इन 2018. 2018 में इन्होंने अपना कैरियर 16 साल की उम्र में इन्होंने अपना पीक पे ले आए. मतलब वर्ल्ड कप के अंदर इन्होंने मेडल जीतने शुरू करे. उसके बाद जब ये दोनों टीम्स में आ गए, उसके बाद इन्होंने कभी भी पीछे नहीं छोड़ा कुछ भी. हमेशा इनकी रैंकिंग फर्स्ट सेकंड नहीं चलती रही ऑल ओवर दी वर्ल्ड. करंट रैंकिंग भी दोनों की आज की डेट में दे आर रैंकिंग एट नंबर 2. एंड ऑफ कोर्स ये लास्ट हमारा जो वर्ल्ड कप हुआ था उसमें इनका थोड़ा सा एक रशिया के साथ रह गया था अभी, जो भी 1.5 महीने पहले जो वर्ल्ड कप हमारा हुआ है उसके अंदर. बट दे हैव डन एक्सीलेंटली, यू नो, दे हैव परफॉर्म. इस बार भी मतलब इन दो से सबसे ज्यादा उम्मीद हम कह सकते हैं हमारे ये एयर पिस्टल इवेंट में है. दूसरी एक बात आपसे पूछ लेता हूँ मैं मनीष जी, बिकॉज द वे कोरोना वाज देयर, प्रैक्टिस भी नहीं हुई है, काफी players were not even in that comfort zone also. Do you feel that there will be some effect of this time, particularly pandemic के time में जो इनका जो practice की बात करें या तो you know एटमोस्फेयर की बात करें तो साइकोलॉजिकली थोड़ा बहुत प्रभाव करेगा सही, या तो सभी देशों को ये? यस मेरा पॉइंट वही था कि ये इफेक्ट अब ये तो पूरे वर्ल्ड में आया है. सो अगर परफॉर्मेंस में फर्क पड़ेगा तो आई थिंक पूरे वर्ल्ड की परफॉर्मेंस के ऊपर फर्क पड़ेगा, सिर्फ हमारे इंडियन शूटर्स के ऊपर नहीं पड़ेगा. बल्कि हम लोग हमेशा सोशली इनको देख रहे थे कि इनके कोचेस ने और इन्होंने इवन ड्यूरिंग द पैंडेमिक इन्होंने बहुत मेहनत करी है. क्योंकि देखो ये 10 मीटर का इवेंट है, तो 10 मीटर के इवेंट के अंदर किसी के भी घर के अंदर शूटिंग रेंज बन गई थी. उन्होंने अपने टेरेसेस में या अपनी पार्किंग में या अपने अपार्टमेंट्स के अंदर ही उन्होंने 10 मीटर की जगह ढूंढ के उन्होंने मेहनत करके वहां पर अपनी प्रैक्टिस शुरू कर दी थी. तो ये जितने भी शूटर्स हैं इन्होंने इसमें टाइम नहीं गंवारा. दे हैव नॉट लॉस्ट एनी टाइम एनीवेयर. ठीक है, लाइव प्रैक्टिसेस इनकी ज्यादा रेंजेस पे नहीं हुई है, लेकिन अदरवाइज इन्होंने अपना पूरा होमवर्क करके, जैसे वर्क फ्रॉम होम सबका चल रहा था, इनका भी प्रैक्टिस फ्रॉम होम चल रहा था. राइट. So you mean that particular aspect won't affect the Indian? I don't think so. At least not in the 10 meter events में तो नहीं करेगा ये. વીરેન્દ્ર 25 મીટર વિમેન્સ પિસ્ટલ રાહી સરનોબત નું પ્રદર્શન કેવું રહેશે અને આ ઇવેન્ટમાં કેટલા ભારતના ચાન્સીસ? Young shooter, current ranking is number 2 as of now. અને હમણાં રિસન્ટ એક વર્લ્ડ કપ રિસન્ટલી આપણા હમણાં જ પૂરી થઈ છે 22/6 થી 3/7 ક્રોએશિયામાં હતી. she took the gold medal in that is a very big achievement. અને એના બેઝ ઉપર એની પાસેથી આપણે મેડલની 101% આશા રાખી શકાય છે. અને એને બહુ વર્લ્ડ કપ એમાં પાર્ટિસિપેટ કર્યું છે, એટલે એના એક્સપિરિયન્સ ઉપરથી she would be able to perform very well in the Olympics. That is what we hope from her. એટલે રાહી સરનોબત પાસેથી મેડલની આશા આપણે રાખવી જોઈએ અને રાખીએ છીએ. એ આપણી સફળ થશે એવું મારું અંગત માનવું છે. Right. Manish ji, men's heat or
अदर इवेंट्स जो है, खास करके टीम इवेंट की बात करें, मिक्स टीम इवेंट, ये सब चीजों में भारत कहाँ है और किस तरह की? क्योंकि ऑफ कोर्स अच्छे खिलाड़ी इंडिविजुअल अगर खेल रहे हैं तो टीम में भी इतने अच्छा ही प्रदर्शन करेंगे तो सही बात है, लेकिन यू फील दैट देयर सम अप्स एंड डाउन्स इन दोस टीम्स? नहीं, इस बार ये जो हमारी टीम्स बनाई गई है ये पूरा परफेक्ट मैच करके बनाई गई है, क्योंकि टीम के अंदर क्या होता है कि आपका जो फिजिकल परफॉर्मेंस या जो आपका स्कोर वाला परफॉर्मेंस चल रहा है वो तो चल ही रहा है, साथ में दोनों की मेंटल ट्यूनिंग भी बहुत इंपॉर्टेंट है। सो इस बार जितनी भी ये टीम्स बनाई गई है ये इनके मेंटल एस्पेक्ट को देख के बनाई गई है कि मतलब इनका मेंटल लेवल इनका कहाँ पर मिलता है, हाउ विल दे परफॉर्म टुगेदर. So that was the point which was taken into consideration, and then these teams have been made perfectly by their coaches and by the organization, ताकि इस बार हम लोग कहीं भी चूक ना खाए। रही बात स्कीट की जो आपने पूछा, तो स्कीट में हमारे एक तो मिराज अहमद है और एक अंगद बाजवा है। अब दोनों में बहुत बड़ा कंट्रास्ट है। जो मिराज अहमद है, ही इज वन ऑफ द सीनियर मोस्ट प्लेयर्स, ही इज 1975 born, एंड अंगद इज जस्ट अबाउट 25-year-old शूटर। लेकिन सबसे अच्छी बात इसके अंदर ये है कि मिराज अहमद जो है उनका कैरियर जो है, मतलब उन्होंने अपना शूटिंग कैरियर अभी भी पीक पे रखा हुआ है। उन्होंने 2020 और 2021 के अंदर भी उन्होंने इंटरनेशनल लेवल के ऊपर उन्होंने स्कीट पे मेडल जीते हैं, इंक्लूडिंग अभी न्यू दिल्ली में जो लास्ट 2021 में हुआ उसमें उन्होंने एक गोल्ड जीता है। फिर कायरो में 2021 में जो वर्ल्ड कप उसमें उन्होंने ब्रोंज जीता है। सो इट मींस ही इज नॉट आउट ऑफ फॉर्म, ही इज टोटली इनटू फॉर्म, विनिंग अ गोल्ड मेडल in the last World Cup, it itself shows his confidence. और अंगद बाजवा ये भी एक ऐसा स्टार है, जैसे हमारे बाकी स्टार शूटिंग में से निकले हैं, स्कीट के अंदर अंगद बाजवा भी ही होल्ड्स आल्सो अ वर्ल्ड रिकॉर्ड। 60 out of 60 वर्ल्ड कप फाइनल्स के अंदर इन्होंने 2018 कुवैत में इन्होंने शूट किया था, एंड 2015 से इन्होंने मेडल जीतने शुरू करे, और 2019 में ही बैग्ड हिज कोटा फॉर ओलंपिक्स, and even in the last Delhi World Cup he was also a gold medalist. तो मतलब हमारे ये जो इस बार शूटर्स हैं, इनको हम किसी को भी नहीं बोल सकते कि ये परफॉर्म नहीं करेंगे या ये हमारी उम्मीद को कहीं नहीं लेके जाएंगे। सारे हमारे शूटर्स जो है इस बार ये अपना मन बना के गए हैं कि मेडल हमारे लिए लेके ही आएंगे। चलिए वीरेन भाई, કેટલા મેડલની અપેક્ષા તમારા તરફથી? ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ? આ તબક્કે એક બહુ જટિલ પ્રશ્ન તમે કરી રહ્યા છો મને, અને જવાબ આપવો પણ અત્યારે અનુમાન છે આપડા. અનુમાનમાં તો એવું છે કે હું તો એવું કહું કે દરેક 15 જણ આપણો મેડલ લઈને આવે, બરાબર છે, પણ એ અઘરું વસ્તુ છે। પણ આપણે એટલું જ કહી શકાય કે સારામાં વધારે મેડલ આપણે ઇન્ડિયા ટીમ જીતીને આવે, શૂટિંગમાં તો આવે જ, તેમજ આપણા જે કઈ ગયા છે, આપણી બહેનો જે ગઈ છે ગુજરાતની, એ બધી મેડલો જીતીને આવે, 6 બહેનો, અને આપણી ઇન્ડિયન ટીમ મેક્સિમમ મેડલ જીતીને આવે, એ આપણે બધા આશા આપણે એ લોકોને બેસ્ટ વિશિસ પાઠવીએ, અને મેક્સિમમ મેડલ સાથે ઇન્ડિયા ટીમ પાછી આવે એ શુભેચ્છા આપણે પાઠવીએ। मनीष जी, कमिंग बैक टू, बिकॉज वी हैव एनालाइज्ड ईच एंड एवरी प्लेयर, हमने सब खिलाड़ी को देखा, सब खिलाड़ी को एनालाइज किया, क्या लगता है कौन सा मोस्ट इम्पैक्टेबल इवेंट फॉर द गोल्ड मेडल इस पर्टिकुलर टोक्यो ओलंपिक्स में हो सकता है? देखिए, एक तो इसमें आई थिंक एयर राइफल मिक्स टीम जो हमारी है वो एक हमारा शॉर्ट मोस्ट इंटरेस्टिंग मैच रहेगा, इंक्लूडिंग जो हमारी एयर पिस्टल की भी जो टीम है, मनु की और सौरभ की, जो राइफल की थी वो दिव्यांश और ईला की। सो ये दोनों टीम्स का जो मतलब मैच रहेगा, ये वन ऑफ द मोस्ट इंटरेस्टिंग रहेगा। उसके बाद हमारा स्कीट का भी जो है मिराज और अंगद का, मतलब ये इवेंट्स हमारे मतलब मोस्ट इंटरेस्टिंग इवेंट्स रहेंगे, जिससे हमें लगता है कि हम लोग जब मतलब देखने बैठेंगे तो कोई भी चुकेगा नहीं, और 100% इनके शॉर्ट चांसेस हैं फॉर गेटिंग ये 3 इवेंट्स। ओके, थैंक यू मनीष जी, थैंक यू वीरेन भाई, थैंक यू सो मच फॉर जॉइनिंग। बहुत मजा आई बात करવાની, એન્જોયડ ધ ડિસ્કશન, એન્ડ આઈ એમ વેરી શ્યોર ધેટ જોનારા દર્શક મિત્રો છે એમને પણ બહુ મજા આવી છે। થેન્ક યુ સો મચ। તો દોસ્તો, ક્યાંક ને ક્યાંક શૂટિંગની જો આપણે વાત કરીએ તો શૂટિંગમાં ભારતને મેડલ જોઈએ છે। જો ભારતને 2 આંકડામાં મેડલ જોઈતા હોય તો શૂટિંગની રમતમાંથી વધુ ને વધુ મેડલ લાવી શકાય એમ છે, કારણ કે આ ટીમ ફોર્મમાં છે। વૈશ્વિક લેવલે વર્લ્ડ કપ હોય કે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, આ ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે। ઓલ ધ બેસ્ટ ટુ હોલ ટીમ વિચ હેઝ ગોન ટુ ટોક્યો ઓલિમ્પિક્સ ફ્રોમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો।